મિત્રો, અમદાવાદ આરટીઓમાં લર્નિંગ લાયસન્સ લેવું હોય તો એ માટેની એપોઇન્ટમેન્ટ હવે ઓનલાઈન લેવી જરૂરી છે. એ માટે આપ શું કરશો એની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં આપને ટૂંકાણમાં સમજાવું છું. સૌથી પહેલાં આપ sarthi.nic.in નામની આ વેબસાઇટ પર જશો. એ વેબસાઇટ પર જવાથી આપને આ પેજ મળશે. યાદ રહે કે આપના કોમ્પ્યુટરમાં એડોબ એક્રોબેટનું 9 નંબરનું વર્ઝન હોય અને આપના કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન પણ હોય જરૂરી છે. ત્યાર પછી આ વેબસાઇટ ખુલશે. આ વેબસાઇટમાં સૌથી પહેલાં આપ અહીં જોઈ શકો છો, પ્લીઝ રજિસ્ટર મી, આઈ એમ અ ન્યૂ યુઝર. એ બટન પર આપ ક્લિક કરશો. એ બટન પર ક્લિક કર્યા બાદ આ ફોર્મ આવશે. આ ફોર્મ પર આપે આપની જરૂરી વિગત ભરવાની રહેશે. યાદ રહે, બધી જ વિગત સાચી ભરાય અને જે લાલ કલરની ફૂદડી સાથેની જે વિગતો છે એ તમામ વિગતો ભરવી ફરજિયાત છે. આમાંની કોઈ પણ એક વિગત જો રહી જશે લાલ ફૂદડી વાળી ચીજો જે બતાવી છે એમાંની, તો પછી આપનું ફોર્મ સબમિટ થશે નહીં. આ ફોર્મ ભર્યા બાદ આપ અહીં સબમિટનું બટન દબાવશો. સબમિટનું બટન દબાવ્યા બાદ આ વેબ પેજ ખુલશે, જેમાં લખેલું છે કે યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ. આપ સફળતાપૂર્વક રજિસ્ટર થઈ ચૂક્યા છો. અહીંયા ક્લિક હિયર ટુ લોગિન છે, એ ત્યાં ક્લિક કરીને આપે લોગિન દબાવવાનું રહેશે. હવે આપ જોઈ શકો છો કે આ પેજ ખુલ્યું છે. અહીં લોગિનની વ્યવસ્થા છે, લોગિન અને પાસવર્ડની. ખેર, આ લિંક આપે ક્લિક કરવાની છે. હવે પછી ઇસ્યુ ઓફ એ લર્નિંગ લાયસન્સ ટુ મી, મને લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરો. આ લિંક પર ક્લિક કર્યા બાદ જે ફોર્મ ખુલશે, ખૂબ લાંબુ ફોર્મ છે અને આ ફોર્મની તમામ વિગતો આપે વ્યક્તિગત રીતે ભરવાની છે અને સાચી ભરવાની છે. તથા આમાં લાલ કલરની જે ફૂદડી છે એની સામે દર્શાવેલા તમામ ખાના ફરીથી ભરવા ફરજિયાત છે. ખૂબ લાંબુ ફોર્મ છે. એમાં નીચે આ પણ છે કે આપે કયા પ્રકારના વાહનનું નવું લર્નિંગ લાયસન્સ લેવાનું છે. તો ન્યૂ લર્નિંગ લાયસન્સ અને ન્યૂ ડુપ્લિકેટ લાયસન્સ, આ બે ખાના છે. પરંતુ આપે ન્યૂ લર્નિંગ લાયસન્સમાં આપે જે પ્રકારના વાહનનું લર્નિંગ લાયસન્સ લેવાનું હોય એ પ્રકારનું વાહન પસંદ કરી એની સામે ટીક કરશો. આ સાથે જ આ તમામ વિગતો ભર્યા બાદ એપ્લિકેશન નંબર આપને મળશે, જે ખૂબ જ મહત્વનો છે હવે પછીની ફોર્મ ભરવાની પ્રોસિજર માટે. આ એપ્લિકેશન નંબર આપ જોઈ શકો છો અહીં 103651 નંબરનો એપ્લિકેશન આ નમૂનાના ફોર્મમાં છે. હવે આ ફોર્મ ભર્યા બાદ આપ પ્રિન્ટ કરતા પહેલાં એને સેવ કરી લેશો, બરાબર. અને સેવ કર્યા બાદ આપ સબમિટ બટન દબાવશો. સબમિટ બટન દબાવવાની સાથે જ આપની અરજી સફળતાપૂર્વક સેવ થઈ ગઈ છે એવો સંદેશો પ્રદર્શિત થશે. આ પછી આપે આપની અરજી પત્રકનો નંબર જે આપે ઉપર વાત થઈ એને ભવિષ્યના તમામ આ અંગેના કામકાજ માટે તથા લર્નિંગ લાયસન્સની એપોઇન્ટમેન્ટ એટલે કે તારીખ અને સમય લેવા માટે, સ્લોટ લેવા માટે યાદ રાખવાનો રહેશે. તો આપનું પહેલું કામ પૂરું થયું. હવે આપ પ્રિન્ટના બટન પર દબાવશો એટલે આ બોક્સ ખુલશે અને ઓકે આપો એટલે પ્રિન્ટ આવશે. હવે ફોર્મ સેવ કર્યા બાદ અને પ્રિન્ટ કર્યા બાદ આપ આ ફોર્મને બંધ કરી શકો છો. હવે ભાગ 2 આવે છે કે જેમાં આપે અહીં ક્લિક કરવાની છે, મૂળ પેજ પર જઈને, હોમ પેજ પર જઈને એપોઇન્ટમેન્ટ ફોર LL ટેસ્ટ, એપોઇન્ટમેન્ટ માટેની વિધિ હવે કરવાની આવે છે. આમાં આપે જે અગાઉ એકાઉન્ટનો જે પાસવર્ડ અને યુઝરનેમ બનાવ્યું હોય એ અહીંયા આ જગ્યા પર લખી અને સબમિટ કરી દો. ઉપર યુઝરનેમ, નીચે પાસવર્ડ. ત્યાર પછી ફોર LL ટેસ્ટ અહીંયા આપ અહીં ધ્યાન બનાવી રાખો અને આ લિંક પર ક્લિક કરો. ત્યાર પછી જે પેજ ખુલે એનામાં અરજી નંબર અને જન્મ તારીખ તમે નોંધી લો. અહીંયા અરજી નંબર, નીચે જન્મ તારીખ અને પછી ઓકે દબાવી દો એટલે કે આ પેજ સબમિટ કરો. હવે એપ્લિકન્ટની ડિટેલ્સ અને ત્યાર પછી આ તમારી પસંદગીના અનુકૂળતા પ્રમાણેનો ટાઈમ સ્લોટ બુક કરવાનો છે. અહીં એની વિગત છે, કેલેન્ડર છે, એમાંથી તમે સમય અહીંયા છે અને તારીખ અને વાર અહીં છે. એમાંથી તમે તમારું સ્લોટ બુક કરીને બુક સ્લોટ પર ક્લિક કરો. હવે જે સ્લીપ નીકળે એ પ્રિન્ટ કરીને તમારી પાસે રાખો. આ કન્ફર્મેશન ઓફ બુકિંગ પ્રિન્ટ પર ક્લિક કરો અને હવે તમારી સ્લીપ તૈયાર છે.